હેલો દોસ્તો, તો આજે એક એવા ટોપિક ઉપર વિડીયો બનાવવાનો કે હું છેલ્લા 2 દિવસથી એક પાર્ટીનો ડેટા રિકવર કરવું ને એમાં કેવું થયું. મેં જે 2015માં મારો એક દોસ્ત હતો ને એને એનો એક ડેટા રિકવર કરવા મને આપ્યો હતો. એના મોબાઈલમાં કંઈક પાડેલા ફોટો અને વિડીયો હતા ને એના, જે એને એ ટાઈમ એની ગર્લફ્રેન્ડ જોડે એને સમય વિતાયેલો હતો અને એ ડેટા એનો ડિલીટ થઈ ગયો હતો, વિડીયો ફોટા બધું. એ વખતે એ વ્યક્તિ કે રાહુલ એમ કે બને એટલા તું પૈસા લઈ લે, એમ કે મારો આ ડેટા મને એમ રિકવર કરીને આપી દે. એટલી હાલતમાં એવું હતું ને, કેમ કે એના માટે તો બધું જ એનું જે ગર્લફ્રેન્ડના ફોટો વિડીયોઝ જે મિસ થઈ ગયા હતા, એનાથી જે ડિલીટ થઈ ગયા હતા, એ જ ઇમ્પોર્ટન્ટ હતું એ ટાઈમમાં. તો મને હવે યાદ આવ્યું કે એના માટે એટલું ઇમ્પોર્ટન્ટ હતું એ બધું વસ્તુ કે જે એ તો આપણે મહેનત મેં કરી અને એના નસીબ હતા તે એનો ડેટા રિકવર થઈ ગયો. પણ હવે એવું વિચાર આવો આટલા વર્ષ પછી, એ ડેટા 2015માં રિકવર કર્યો હતો અને 2026માં હવે એવો વિચાર આવો કે કદાચ આપણી લાઈફમાં પણ ભગવાનને એવું કોઈ ઓપ્શન આપ્યો હોત કે આપણે આપણી લાઈફમાંથી કંઈક રિકવર કરી શકીએ, કે અમુક હદ સુધી આપણે કંઈક વસ્તુ આપણને પાછી મળી જતી હોય કે જે આપણાથી ખોવાઈ ગઈ હોય, જે તે તમે તમારી ભાષામાં જે સમજી શકો. કે જેમ ફોટો વિડીયો કે કોઈ બી ડેટા રિકવર થતો હોય છે હાલમાં, એવી રીતે જ ભગવાનને આપણામાં એવું કંઈ ઓપ્શન આપ્યું હોત, અથવા જેમ કોઈ દવાખાનું હોય, જેમ ગાડીઓ માટે ગેરેજ હોય, આપણા માટે હોસ્પિટલ હોય, એવી રીતે બી કોઈ એવી હોસ્પિટલ કે ચાહે તમે તમારી ભાષામાં જે સમજો કે એવી રીતે કંઈ પણ સુવિધા એવી અવેલેબલ હોત કે જેથી આપણો પણ જૂનો ડેટા, આપણી લાઈફનો પણ કંઈક જૂની વસ્તુ, કોઈ જૂના વ્યક્તિઓ કે જે તમે સમજો એ તમારી ભાષામાં, એ વસ્તુ રિકવર થતું હોત તો તમે શું રિકવર કરો એ વસ્તુ મને કોમેન્ટ કરીને તમે જણાવજો. આ એક વિચાર આવ્યો એના માટે વિડીયો બનાવી દીધો, એટલા માટે તમને કીધું. પણ જે તે તમને લાગતું હોય કે આવું પોસિબલ હોત તો ભગવાનને પણ આપણી લાઈફમાં એવું નાખ્યું હોત સોફ્ટવેર સમજો કે જે બી સમજો એ, તો આપણે અમુક વસ્તુ કે અમુક જે આપણું કોઈ વ્યક્તિ હોય, આપણો કોઈ ડેટા હોય, જે હોય તે ડેટા તો જો કે સોફ્ટવેરથી રિકવર થાય છે, પણ હું આપણી લાઈફનો ડેટા વાત કરું કે જે આપણે અમુક તો યાદ જ કરીએ કે અમુક જે યાદો માટે જ રહી ગયું હોય, અમુક જે અલગ સાલનું હોય, 2015 કે 2010 કે 2000 કે કોઈ બી સાલ લઈ લો, એમાં જે તમારાથી મિસ થઈ ગયું હોય એ વસ્તુ તમે રિકવર કરી શકતા હોય તો કેટલું સારું હોત. અને શું સારું હોત તો ખરાબ હોત, જે હોય તમે તમારી રાય તમે કોમેન્ટમાં કરજો, અથવા એવું પોસિબલ હોત તો તમે શું રિકવર કરો જરૂરથી કોમેન્ટ કરજો, કેમ કે આ ટોપિક મને બહુ ઇન્ટરેસ્ટિંગ લાગ્યો. એના માટે અમને જલ્દી આ વિડીયો બનાવી દીધો. ઓકે મિત્રો, જય શ્રી કૃષ્ણ.